ભુવન ભાસ્કર એના કિરણો પૃથ્વી લોક ઉપર ફેલાવે એ પહેલાં અમે અમારા આરાધ્ય ભગવાનની પ્રાર્થના કરી અને પરવારી જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે ખરેખર ભગવાનની સાક્ષાત અનુભૂતિ અમે કરી રહ્યા હોય એવો અમને આનંદ આવી રહ્યો હતો. ઉત્તંગ પહાડો ઉપર જે વાદળાઓ વિચરણ કરી રહ્યા હતા એ જાણે આપને પરમ તત્વની નજીક લઈ જઈ રહ્યા હતા. રાત્રિના અંધકારમાં કંઈ ન દેખાયું. જ્યારે સૂર્યનારાયણના કિરણો નારાયણ આશ્રમની ભૂમિ ઉપર પડ્યા અને એ દિવ્ય ભૂમિના દર્શન જ્યારે અમને થયા ત્યારે અમારી આંખોની સાથે આત્મા પણ તૃપ્ત થઈ ગયો. ખરેખર ભગવાન દેવાધિદેવ શંભુ એની ગોદમાં અમને બેસાડી લીધા હોય એવી સુંદર અનુભૂતિ આ દિવ્ય વાતાવરણ અને આશ્રમને જોઈને થતી. નારાયણ આશ્રમના મૂળ ગુજરાત સાથે જોડાયેલા છે. 1930માં નારાયણ આશ્રમની સ્થાપના થયેલી. નારાયણ સ્વામી આ આશ્રમની સ્થાપના કરે છે. નારાયણ સ્વામી છે એ પૂર્વાશ્રમમાં બેંગ્લોરના રાજઘરાનામાંથી આવે છે અને સિવિલ એન્જિનિયર હતા અને યુવાનીમાં જ વર્લ્ડ ટૂર કરી અને ભારત ભ્રમણ કરતા